ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 ઓક્ટોબર. કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, કપાસમાં શું થાય હવે થોડુંક આપણે આપણી રીતે જાણવી. મિત્રો, કપાસિયામાં કેટલી જગ્યા, કપાસિયા ખોળમાં કેટલી તૂટવાની જગ્યા છે, રૂ ગાંસડીમાં કેટલું તૂટી શકે, આગલા 2 વર્ષો અને અત્યારે ઓક્ટોબર મહિનાના આવકમાં શું ફરક પડ્યો એ જોઈશું. એનું વેચાણ જોઈશું. હવે મિત્રો, પહેલાં આપણે આજની આવકો જોઈએ તો 2,75,000 મણની ગુજરાતમાં આવક થઈ. એમાં મુખ્ય આવકો ગણો તો બાબરામાં 17,000 મણની આવક હતી, 950 થી 1,550ના ભાવ હતા. રાજકોટમાં 37,000 મણની આવક હતી, 1,231 થી 1,520ના ભાવ હતા. મોરબીમાં 11,000 મણની આવક હતી, 1,250 થી 1,516ના ભાવ હતા. અમરેલીમાં 15,500 મણની આવક હતી, 850 થી 1,511ના ભાવ હતા. હળવદમાં 22,500 મણની આવક હતી, 1,101 થી 1,479ના ભાવ હતા. જસદણમાં 10,500 મણની આવક હતી, 1,100 થી 1,485ના ભાવ હતા. વાંકાનેરમાં 9,000 મણની આવક હતી, 1,000 થી 1,500ના ભાવ હતા. બોટાદમાં 95,000 મણની આવક હતી, 1,150 થી 1,530ના ભાવ હતા. અને ચાવરકુંડલામાં 15,000 મણની આવક હતી, 1,400 થી 1,500ના ભાવ હતી. કુલ ગુજરાતમાં 2,75,000 મણની આવક હતી. હવે જે આપણે પાછલા વર્ષો જોઈએ તો આ ઓક્ટોબર મહિનામાં આપણે જ્યારે આ દિવાળી વેકેશન પડે યાર્ડમાં ત્યારે 4-5 લાખ મણની આવક થઈ જતી હતી છેલ્લા 2-3 દિવસો. આજે છેલ્લો દિવસ છે, અમુક યાર્ડો કાલે ખુલ્લા છે, મોટા ભાગના યાર્ડો આજે બંધ થઈ ગયા. એટલે મિત્રો, આપણે એવો વિડીયો પણ આપશું કે બોટાદની અને રાજકોટની પાછલા 3 વર્ષની ઓક્ટોબર મહિનામાં આવક કેવી થઈ હતી. આ વેકેશનમાં આપણે વિડીયો આપશું અને જોઈશું. અને બીજું મિત્રો કે રૂ ગાંસડી 29 લેન્થ અને 3.8 માઇકની ચરતેના ભાવ 100 ઘટી 52,300 થી 52,600 આજે ભાવ હતા. હવે આમ ગણો તો રૂમાં તળિયું ગણાય, 200-500 કદાચ ઘટે. જોકે આવકો અત્યારે બ્રાઝિલમાં તો પૂરો વાવેતર પણ શરૂ થઈ ગયા છે. અમેરિકાની આવક અને ચીનની શરૂ થઈ અને પાછળથી જોઈશું. પહેલાં કપાસિયાના ભાવ જોઈએ તો કપાસિયામાં 730 થી 810 રૂપિયા જેવો ભાવ છે. કપાસિયામાં હજી 100 રૂપિયા તૂટી શકે, એની 100 રૂપિયા જેવી જગ્યા ગણાય મળે તૂટવાની. સામે હવા વહી જાય એટલે કપાસને ભાવ ટકી રહેવા જોઈએ. સૌરાષ્ટ્રના ખોળ બ્રાન્ડેડમાં 1980 70 રૂપિયા જેવો 3-4 દિવસમાં ઘટાડો થયો છે ખોળ બ્રાન્ડેડના. અને એવરેજ નાની મિલોના 1,600 થી 1,780. મોરબીના ખોળના ભાવ જોઈએ તો નાફેડ બારદાનના 1960, સુગર બારદાનના 2,000 પૂરા અને જોડ બારદાનના 1940 છે. આમાં બધે તૂટવા માંડ્યું છે, પણ મિત્રો જે કંઈ તૂટવું જોઈએ ખોળમાં તે તૂટ્યું નથી. આઉટસ્ટેટમાં વધારે તૂટવા માંડ્યા છે. કપાસિયામાં 50 રૂપિયા નીકળ્યા છે, ખોળમાં 70 રૂપિયા નીકળ્યા. કપાસિયામાં ખોળમાં હજી 500 રૂપિયાની મંદી આવી શકે, જે કાંઈ 2,000 થી 1,500ની અંદર એકવાર બજાર જશે જ્યારે ખુલશે ને પીક આવકો થશે કપાસની. ત્યારે પણ જે કાંઈ ધારણા હતી, જે ઓક્ટોબર મહિનામાં જે ધારણા હોવી જોઈએ કપાસની આવક થઈ નથી શકી. આમાં આપણે જે કાંઈ ઊંચા અંદાજો મૂકી દીધા છે બધાએ સંસ્થાઓએ, કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કે યુએસડીએ જે પહેલાં મૂક્યા છે એ બધા ખોટા પડશે. ગઈ સાલ જેટલું જ ઉત્પાદન કપાસનું બતાવાઈ રહ્યું છે, પણ ખરેખર કપાસનું ઉત્પાદન ગઈ સાલ નહોતું. એના આગલા વર્ષના 2 વર્ષના જે કંઈ પડતર માલ હતા એની આવકથી થોડી આવક વધી, પણ સામે આવકો વધારે બતાવે બધું થયું. આ સાલ તમે જોવો 30 સપ્ટેમ્બર પછી ઓલ ઇન્ડિયા આવકોના ડેટા આવતા નથી. એનું કારણ છે કે આપણે ગઈ સાલ એનો વિરોધ કરતા હતા. જોકે બહુ ફેર નહોતો પડ્યો, પણ ખ્યાલ આવી ગયો છે. એટલે આ સાલ જ્યારે ચીસી એનું વેચાણ ચાલુ થશે ખરીદી, ત્યાર પછી ડેટા આવવા જોઈએ. મારું એવું માનવું છે, નકર 1 ઓક્ટોબરથી નવી સિઝનની શરૂઆત થાય એટલે ડેટા આવવા માંડે. પણ આ ડેટા નથી આવ્યો. પણ મિત્રો, જે કાંઈ ઓક્ટોબર મહિનામાં આવક થવી જોઈએ એ કપાસની આવક થઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક વાવેતર બહુ સારે
સારા એ ઘટ્યા છે અને ઉત્પાદન સારું એવું ઘટવું જોઈએ એવું ખેડૂતોનું અને આપણું એવું મંતવ્ય છે. કારણ કે 4-5 લાખ મણની જે પીક આવકો થવી જોઈએ એ 3,27,000 મણની આવક પીક આવકમાં પરમ દિવસે હતી. આજે 3.25 લાખ મણ, એટલે એ પીક આવકોમાં નથી થઈ શકી. એના ઉપરથી એવો અંદાજ લાગે છે કે વાવેતરમાં મોટો ઘટાડો અને ઉત્પાદનમાં મોટું કાપ આવશે. સીસીઆઈએ રૂનું વેચાણ ભાવ ગુરુવારે સતત ત્રીજા દિવસે જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 લેન્થવાળા રૂના ભાવ 53,629 લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,000 રાખ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 29 લેન્થવાળા રૂના ભાવ 54,730 લેન્થવાળા રૂના વેચાણ ભાવ 55,000 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ ગુરુવારે માત્ર 200 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ અને વેપારીઓએ 100 ગાંસડી ખરીદી હતી. ચીનના ખેતરોમાંથી નવો કપાસ વીણવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ચીનનું રૂનું ઉત્પાદન ગયા વર્ષથી 9% વધતા કપાસ વીણવાની કામગીરી ગત વર્ષથી 4% ઝડપી રહી છે. ચીનના ખેતરોમાં ઝડપથી કપાસ વીણાવા લાગ્યો છે. ચીનના કોટન જીનિંગ એસોસિએશનના રિપોર્ટ અનુસાર તારીખ 30મી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 5% કપાસ ખેતરમાંથી વીણાઈ ચૂક્યો હતો, જે ગયા વર્ષે 0.4%થી વધુ છે. તેમજ 1.8% કપાસ જીનિંગ મિલોમાં વેચાઈ ચૂક્યો છે, જે ગયા વર્ષથી 0.3% વધુ હતો. કોટન જીનિંગ એસોસિએશને રૂના ઉત્પાદનના અંદાજમાં 9%નો વધારો કરી 427 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો. ચીનમાં 95%થી વધુ કપાસ ઉગાડતા ઝિનજિયાંગમાં રૂનું ઉત્પાદન 10% વધી 409 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. જ્યારે યેલો રિવર રિજનમાં રૂનું ઉત્પાદન 6.5% ઘટી 9.74 લાખ ગાંસડી થવાનો અંદાજ છે. જ્યારે એગત્સેમાં રૂનું ઉત્પાદન 21% ઘટીને 4 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો. નવા રૂની આવકનું પ્રેશર વધતા કપાસિયાના ભાવ સડસડાટ ઘટી રહ્યા છે, જે ગત વર્ષથી 4% નીચા પ્રતિ કિલોગ્રામ 6.63 યુઆન મુકાઈ રહ્યા છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે ચાલુ મહિનાના અંતે ફરી મીટિંગ યોજાવાના ચાન્સ દેખાતા ન્યૂયોર્ક રૂવાદામાં નીચા મથાળેથી નજીવો સુધારો થયો હતો. ભારતમાં 31 ડિસેમ્બર સુધી ડ્યુટી ફ્રીની આયાતની છૂટ હોય તેની અસરે સપ્ટેમ્બરમાં ભારતમાં 4 લાખ ગાંસડી આયાત થઈ હતી, જે મુખ્યત્વે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડથી થઈ હતી. જેની સામે સપ્ટેમ્બરમાં ભારતે 1 લાખ ગાંસડી રૂની નિકાસ કરી હતી, જેમાંથી 95,000 ગાંસડીની નિકાસ બાંગ્લાદેશમાં કરી હતી. અમેરિકાએ ભારતીય ચીજો પર 50% ટેરિફ વધારો કરતા તેની અસરે સપ્ટેમ્બરમાં ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ 10.34% ઘટી હોવાનો રિપોર્ટ કોન્ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યુશન્સે આપ્યો હતો. આ રિપોર્ટ અનુસાર ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ 10.45% અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ 10.14% ઘટી હતી. એપ્રિલથી સપ્ટેમ્બર 4 મહિનામાં કોટન પ્રોડક્ટની નિકાસ એકદમ નજીવી 39% વધી હતી. મિત્રો, ખરેખર આ વર્ષ કપાસમાં પીક આવકોમાં હજી ગાંસડી તોડાઈને ભય ફેલાવવામાં આવશે, પણ ખરેખર સારું રહેવું અત્યારને આપણે ઓગસ્ટ મહિનામાં આવક ઉપરથી અંદાજ લગાવી શકીએ. છતાં આપણે સમાચારો જોતા રહીશું, ચણાવટ કરતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.